જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2 ભરતીને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ અથવા કહી શકાય મહત્વપૂર્ણ નોટિફિકેશન આજરોજ 19 જૂનના રોજ ઓફિશિયલ વેબસાઇટ પર આવી છે. તો દોસ્તો આ અપડેટ શું છે, કોના માટે છે, ડિટેલમાં ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી લીધી છે, તેમાંથી ડિટેલમાં સમજાવીશું જેથી કરી જે તે ઉમેદવારો આનો લાભ લેવાનું ચૂકે નહીં. વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જીપીએસસી ભરતી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવવા માંગતા ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન થઈ જાય જેથી કરી આવનારી આવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને દોસ્તોને મળતી રહે. ચલો, ડાઉનલોડ થઈ ગઈ છે દોસ્તો ગુજરાત જાહેર સેવા આયોગની ઓફિશિયલ વેબસાઇટથી ઓફિશિયલ અપડેટ અગત્યની સૂચના આવી છે. જાહેરાત ક્રમાંક 240 ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 સંદર્ભ મૂળ જાહેરાત 7 માર્ચ 2025ના રોજ, ત્યારબાદ 19 માર્ચ 2025ના રોજ અને 17 જૂન 2025ના રોજ અગત્યના સુધારાથી મૂળ જાહેરાતની સંખ્યામાં થયેલ ફેરફાર તથા ભરતી પ્રસંગની વિગતો પ્રસિદ્ધ કરેલ છે. દોસ્તો આગળ વધીએ તો માહિતી અને પ્રસારણ વિભાગના સૂચન મુજબ ગુજરાત ખેલકૂદ નીતિ 2016 અંતર્ગત સહાયક માહિતી નિયામક વહીવટી વર્ગ 2 ની જગ્યા પર દિવ્યાંગ રમતવીરોને નિમણૂક આપવાની કાર્યવાહી વિચારણા હેઠળ હોય પ્રસ્તુત સંવર્ગની જાહેરાત ક્રમાંક 240 દર્શાવેલ કુલ 12 જગ્યાઓ ઘટાડી 6 કરવામાં આવે છે. જગ્યાઓ સંદર્ભ નીચે વિગતો ધ્યાનમાં લેવા વિનંતી. તો સહાયક માહિતી નિયામક વર્ગ 2 ટોટલ 6 જગ્યા, જેમાંથી બિન અનામત સામાન્ય કેટેગરી 5 અને સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગની વાત કરીએ તો 1 જગ્યા. કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત, બિન અનામત સામાન્ય કેટેગરી માટે 1, જ્યારે કુલ જગ્યા પૈકી અનામત, દિવ્યાંગ અને માજી સૈનિક માટે 1 પણ નથી. તો આમ જાહેરાત ક્રમાંક 240 માટે તમામ સુધારા જાહેરાતની વિગતો ધ્યાનમાં લઈ 246 જગ્યાઓના બદલે હવે 240 નિયમિત ભરતી 200 પ્લસ ખાસ દિવ્યાંગ ઝુંબેશ પ્લસ 40 તો જગ્યાઓ સંબંધિત ઉમેદવારો ધ્યાનમાં લેવાની છે. 240 સંબંધની જાહેરાતની અન્ય જોગવાઈઓ સંબંધે મૂળ જાહેરાત ધ્યાનમાં લેવાની રહેશે. તો આજે 19 જૂન મહત્વપૂર્ણ અપડેટ સ્ક્રીન પર જોઈ શકો છો, તારીખ પણ લખેલી છે. અપડેટ ગમી હોય વિડીયોને લાઇક કરો અને ખાસ કરીને જીપીએસસી ભરતી રિલેટેડ આવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લેજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.